નમસ્કાર. ઇસરોને 2026ના પ્રથમ મિશનમાં જ બહુ મોટો ઝટકો લાગ્યો છે. લોન્ચિંગ તો ખૂબ સફળતા સાથે કરાયું હતું, પણ ત્યાર પછી આ મિશન છે એ નિષ્ફળ ગયું છે. વાત કરીએ PSLV C62, તે રોકેટનું લોન્ચિંગ સફળતાપૂર્વક થયું તો હતું, પણ તેમ છતાં તેનું મુખ્ય સેટેલાઇટ અન્વેષા EOS N1 તે નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત કરવા માટે નિષ્ફળ ગયું છે. ત્રીજા તબક્કામાં આવેલી આ ખામીના કારણે આ જે લોન્ચિંગ છે, આખું જે મિશન છે એ નિષ્ફળ ગયું છે અને પોતાની આખી જે દિશા છે એ બદલાઈ ગઈ હતી. તેના કારણે તેના 16 ઉપગ્રહો અંતરિક્ષમાં ખોવાઈ ગયા છે. આ મિશન 12 જાન્યુઆરીએ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના ફર્સ્ટ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો DRDO દ્વારા વિકસિત અતિ આધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે અન્વેષાને ઓર્બિટમાં સ્થાપિત કરવું. પણ એના ત્રીજા ચરણમાં જે ખામી આવી ગઈ હતી તેના કારણે રોકેટની દિશા બદલાઈ ગઈ હતી અને તેના કારણે લોન્ચિંગ તો સફળતા સાથે થયું હતું, પણ એ મિશન છે અત્યારે નિષ્ફળ ગયું છે. ત્રીજા સ્ટેજ પર આ ખામી સર્જાઈ હતી, તેના કારણે લોન્ચનો જે ડેટા છે એ આવવામાં ખૂબ વિલંબ થયો હતો અને મિશન કંટ્રોલ સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો હતો. ત્રીજા સ્ટેજ પરથી ચોથો સ્ટેજ શરૂ થાય, પરંતુ તે પહેલા જ કોઈ અપડેટ મળી નહીં અને સેટેલાઇટ રોકેટથી અલગ થઈ શક્યું.